તો પોલીસની હાજરીમાં જ એસઓબી પોલીસના ઉડ્યા ધજાગરા। જી હા, બિલકુલ આપને જણાવવા માંગીશ કે પોલીસની હાજરીમાં જ એસઓબી પોલીસના ધજાગરા ઉડ્યા હોય તેવો અહેવાલ સામે આવ્યો છે। આ મામલે માહિતી અનુસાર શહેરના ડીસીપીની ચેમ્બરમાં જ પોલીસ એસઓપીનું ચીરહરણ। અમદાવાદ ટ્રાફિક ડીસીપીની ચેમ્બરમાં વ્યક્તિગત માર્કેટિંગ, પોતાની જાતનું બ્રાન્ડિંગ માર્કેટિંગ કરતો શખ્સ દેખાયો। રોલો પાડવા ડીસીપીની ચેમ્બરમાં લઈ ગયો હતો ગન કદાચ લાયસન્સ, પણ આ રીતે દેખાડવી ગુનો। કમર પર ગન લટકાવી ડીસીપી સાથે પાડ્યા ફોટા અને લીધો વિડીયો। તો લોકો સામે દેખાડો કરવા ગન રાખી કાયદાનો ભંગ। પોતાના સોશિયલ મીડિયા પર વિડીયો કર્યો વાયરલ। પોતાની ઓળખ ડીસીપી સાથે હોવાનો રોલો પાડવાની કોશિશ પ્રતીત થઈ છે। ડીસીપી જાડેજાનું શાલ ઓઢાડી સન્માન કરતો વિડીયો વાયરલ। ટ્રાફિક ડીસીપીની ચેમ્બરમાં ડ્રેસમાં રહેલ ડીસીપી જાડેજાનું સન્માન। ડીસીપી ચેમ્બરમાં ખાનગી સન્માનનો રોલો પાડતો વિડીયો વાયરલ। દર્શક મિત્રો, જુઓ અને સાંભળો, આ છે પોલીસ અધિકારીની ચેમ્બર। સરકારી ઓફિસની અંદર શાંતિ, નિયમ અને કાયદો હોય એવું હોવું જોઈએ, પણ અહીંયા શું થયું? નિવૃત્ત પોલીસ અને કેટલાક ખાનગી લોકો કમરમાં હથિયાર લટકાવી દેખાડો કરતા અંદર ગયા। અધિકારી સાથે ફોટા અને વિડીયો લીધા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો। આ સાથે જ નિવૃત્ત ડીવાયએસપી અને ટ્રાફિકના ડીસીપીના એકાઉન્ટમાં ટેગ પણ કર્યો। આવું કેમ કરવામાં આવ્યું? હવે પૂછું છું કે શોભા માટે કે દબદબો બતાવવા? પણ સાચું કહીએ તો હથિયાર લઈને ચેમ્બરમાં જવું એ કાયદાનું ઉલ્લંઘન નથી। આવા ફોટો અને વિડીયો લઈ શકે છે કોઈ પાર્ટી પ્લોટમાં, સરકારી ઓફિસમાં નહીં। આ ચેમ્બર નાગરિકોની સુરક્ષા માટે છે, પોઝ આપવાનું કે રોલા પાડવા માટેનો કોઈ સ્ટુડિયો નથી। હવે જો ખરેખર કાયદો એક સરખો છે તો એ હથિયાર લાવનાર અને ફોટો તથા વિડીયો બનાવનાર અને બનાવનારાઓ સામે કાર્યવાહી થશે।